ગાઈસ અમે બધાએ ડિગ્રી સર્ટિફિકેટ લઈ લીધું છે અને બધા તો ને પવન ખાય આનાથી સાવ એટલું ઠંડી પડે ને બહુ આપણે ઇન્ડિયામાં. હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આપણે સવારથી તૈયાર થઈ ગયા છે. અમારા રાહુલભાઈ જુઓ કેમ આમ તેમ ફરો, કામ કરવા ગયા હતા ને અત્યારે તો સાંજે દરરોજ વરસાદ આવે છે એટલે અમારા ઘરના બધા જ સવારથી કામ કરે છે. ને આ બાજુ જુઓ અમારે જે ખેતરમાં બાજરી વાવી હતી એના ફાઇનલી આપણે લઈને કટ્ટા બી ભરી દીધા છે. ખાલી ત્યાં થપ્પી મારવાની બાકી છે ને અંદર જ મૂકી છે કેમ કે દરરોજ સાંજે વરસાદ આવે છે એટલા માટે. મહેશભાઈ શું કરો તમે? મહેશભાઈ, રાહુલભાઈ બધા જ કામ કરે. કોમલ તું? ફોર્ચ્યુનર. હા ભાઈ, આ આપણે સાયકલની ચાવી છે ને અત્યારે લોક મારી દીધો છે. મારે અને મહેશભાઈને સાંજે સુરત અને દમણ જવાનું છે એટલા માટે સાયકલને લોક મારી દીધો, કોઈ ચલાવે ના કેમ કે આજુબાજુના બધા છોકરા આવે ને એ બધા ચલાવ કરે. અત્યારે મારે જવાનું છે ડીસા DNP કોલેજમાં કેમ કે જે આપણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે એનું ડિગ્રી સર્ટિફિકેટ આવી ગયું છે. તે ડિગ્રી સર્ટિફિકેટ લેવા માટે જવાનું છે તો દાદીને મળી લઈએ અને પાછું ડીસાથી મારે સુરત અને દમણ જવાનું છે એટલે હવે 2 દિવસે પાછા ઘરે આવીશું. દાદીમાં શું કરો? શું કરતી હતી? પાલ બનાવતી હતી. કેમ? વરસાદ આવે એટલે આપણે બહારથી પાલ લાવીએ પણ મારા દાદીમાં છે એ બધી થેલીઓ પેલી છે એટલે જાતે જ બધું પાલ બીજું બનાવી દે. ને આ મારો તબેલો. અને આજે ને કોલેજમાં મારા જે જૂના ફ્રેન્ડ છે જે અમે ગ્રેજ્યુએશન સાથે પૂર્ણ કર્યું છે એ બધા આજે અમને મળવાના છે કોલેજમાં. તો વ્લોગ જોતા રહેજો લાસ્ટ સુધી, તમને અમારી કોલેજ અને અમારા જે ફ્રેન્ડ્સ છે બધાથી મુલાકાત કરાવીશું. ગાઈઝ 9 વાળી બસમાં ડીસા જવાનું હતું અને રિઝલ્ટ ના મળ્યું સેમ 6નું, એના કારણે હજુ લેટ થઈ ગયો અને બસ નીકળી ગઈ. હવે જોઈએ શું સાધન મળે એમાં જવાનું થશે ડીસા. ગામવાળી બસ છે ને એ છે કે અમને ડીસા ઉતારે ને હવે અહીંયા રોડ પર બેવું પડશે અડધી કલાક. અહીં સ્ટેશને બેસીશું ત્યારે અમને કઈ બી બસ તો હવે મળે નહીં, કઈ બી ઇકો બાઇક મળશે તો હાઈવે સુધી જશું, ત્યાંથી કોઈ બી બીજા ઇકામ જશું એટલે હવે રવડતા જવાનું છે. ત્યારે હું મસ્ત ઝાડે બેઠી છું, તમને ઝાડ બતાવું. આ ખેજડાનું ઝાડ છે ને થોડો છાંયડો છે, અહીંયા બેસું. તો હાલો હવે આપણે ડીસા મળીએ સીધા. ફાઇનલી ગાઈઝ અમે ડીસા પહોંચી ગયા છે અને મારા બધા ફ્રેન્ડો આવી ગયા છે. આપણે કેટલા મહિના પછી મળ્યા? એમ કે 6 મહિના પછી. આ મારો ફ્રેન્ડ એમ કે, ચિરાગ, જગદીશ, અમે બધા ને સાથે કોલેજમાં હતા અને બહુ જ મજા કરી ને પાછી આજે તાજા થઈ ગઈ જે અમારે સાથે જે વિતાવેલા દિવસો હતા. પણ પહેલાં જેવી મજા નહીં આવતી હે ને ચિરાગ? પહેલાં રેગ્યુલર જતા, હવે તો બહુ ટાઈમથી મળ્યા ને આપણે બંને શું કરતા. મારે ગાઈઝ ઇકોનોમિક્સ વિષય હતો ને તો બી હું ચિરાગના ક્લાસમાં જઈને લેક્ચર ભરતી. આના પ્રોફેસર જે ગુજરાતી ફેકલ્ટીના હતા ને એ મેડમ આને કહેતા કે તારી ફ્રેન્ડને ને ઇકોનોમિક્સમાં મોકલી આવ, એવું કહેતા. કેવું તો બી મજા આવતી હે ને? બહુ મજા આવતી સાથે બેસતા એટલે. ને આજે અમારે ડિગ્રી લેવા જવાનું છે એટલા માટે બધા ભેગા થવાનું થયું, બાકી તો બધા પોતપોતાના કામમાં. અમે ઘણા દિવસો પછી અમારે DNP કોલેજમાં આવી ગયા છે. આમ તો હું વચ્ચે આવી હતી જે અમારા ચકલીઓને પાણીના કુંડા બીજા બાંધવાના હતા પણ અત્યારે અમે પાછા આવે ડિગ્રી લેવા માટે. એ ત્યો ક્યાં જાઓ તમે લોકો? એવું ના હોય, બધાય ભરે એવું થોડી હોય. કોઈ કઈ બાજુ જવાનું આપણે રિઝલ્ટ લેવા? એમ કે રિઝલ્ટ લેવા કઈ બાજુ જવાનું? તો આપણે કોલેજમાં કેમ જતા હતા? ફરવા. વિડીયો બનાવ. હા, મારો બ્લોગ બની જાય ને એટલે. હાલો તો આ બાજુ. આ છે મારું સેમ 6નું રિઝલ્ટ. આના પર અમને ડિગ્રી સર્ટિફિકેટ મળવાનું છે. કેટલા ટકા હે શિખર? 61 કે 70 ની લાઈનમાં વચ્ચે હે. તારે કેટલા એમ કે? મારે 62% હે. તો મારે એટલા જ છે હો, એટલે કોઈ હસવાનું આવતું નહીં હો, ખોટા કહું. ટકા શું કરવા? પાસ થઈ ગયા બસ. તારે કેટલા એમ કે? ટકા માં જોતો જ નહીં. નહીં જોતો ના, 80 ના આવી જોઈએ ખાલી. કોઈ નહીં, એટીકેટી આવે તો મજા આવે ને. બધા બીજી વખત કોલેજ આવતા. અહીંયાથી અમારે ડિગ્રી સર્ટિફિકેટ લેવાનું છે પણ થોડીક ટ્રાફિક છે, બધા અહીંયા ઊભા છે. અમે ફાઇનલી ગાઈસ અમે બધાએ ડિગ્રી સર્ટિફિકેટ લઈ લીધું છે અને બધા તો ને પવન ખાય આનાથી સાવ એટલું ઠંડી પડે ને બહુ આપણે ઇન્ડિયામાં. એકને ઠંડી લાગે ને એકને ગરમી લાગે એટલે આ લોકો ડિગ્રી સર્ટિફિકેટ તો એવું જ કરે પણ મારે તો સાચવીને મૂકી દેવાનું હોય કે ભવિષ્યમાં કોમ લાગશે. તું કેટલું સાચવે ને અમને જ ખબર હે, રિઝલ્ટની હાલત જોઈ અમે. ના એ તો સાચવવાનું, ભવિષ્યમાં બહુ મોટું કામ લાગવાનું હોય.
એટલે મોટું નહીં તો નાનું તો કામ લાગશે. નાનું તો લાગશે ને તો રહેવાનું. ક્યોંક બેસવાનું જ નહીં કે હવે જવાનું બધા પોતપોતાના ઘેર. ફોટા નહીં પાડો. ફોટા પાડવા ને યાર, કેટલા મહિને અમે લોકો બધા મળ્યા હો ફ્રેન્ડો, તો ફોટા પાડીએ. ગાઈઝ અત્યારે અમે હવે કોલેજ માટે નીકળી ગયા છીએ ઘરે. ને આમ તો અમારે આજે લાસ્ટ ડીએનપી કોલેજમાં આવવાનો ડે હતો ને અત્યારે હવે બધું પૂરું થઈ ગયું એટલે અમને ડીએનપી કોલેજમાં ના આવવા મળે. અમે બધાએ ફોટા બીજા પાડ્યા. અત્યારે બગીચે બીજા બેસીએ, થોડી વાતો કરીએ, કેટલા મહિના પછી મળ્યા છો તો. ફાઇનલી ગાઈઝ અત્યારે વાગ્યા છે 7 અને અમે નીકળી ગયા છે સુરત જવા માટે. સવારે સુરત પહોંચવાનું છે અને ત્યાં થોડું કામ છે. મારી સાથે છે મારા મોટા ભાઈ મહેશભાઈ, દિનેશભાઈ છે એમના છે. ચાલો આપણે મળીએ સુરતમાં. ટાટા બાય બાય. ગાઈઝ અમે સુરતમાં કઈ કઈ જગ્યાએ ફરવાના છો, અમે શું કરવાના છીએ, શું કામથી જઈએ છીએ અને એવી ઘણી બધી જગ્યાએ પણ ફરવાનું છે, તો તમને બધું જ આ વ્લોગમાં બતાવીશ. તો વ્લોગ એન્ડ સુધી જોતા રહેજો. અત્યારે આપણે મસ્ત જમી લીધું છે અને આપણે સ્ટે કરવાનું છે અમદાવાદમાં જ. આપણે રોકાવાનું છે અને સવારમાં પાછું વહેલા સુરત જવા નીકળવાનું છે, કેમ કે રાતે તો ડ્રાઇવિંગ ના કરાય ને અત્યારે પવન બી બહુ ચાલુ થઈ ગયો છે. હાલો તો બેસી જઈએ ફટાફટ આપણી ગાડીમાં ને નીકળીએ. અમદાવાદ રોકાવાનું છે એટલે કંઈ વાંધો નથી. ગાઈઝ હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં સુરતના. રાધે રાધે, બાય બાય.